સુરતના ભટાર રોડની કબીર નિકુંજ સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીને અંજામ આપનાર નોકર જ નીકળ્યો. ખડોદરા પોલીસ મધ્યપ્રદેશથી તેને પકડી લાવી છે. ભટાર રોડ સ્થિત વનિતા પાર્કની નજીક કબીર નિકુંજ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર હરકિશનભાઈ રાઠી બિલ્ડરની ઓફિસમાં કામ કરે છે. કબીર નિકુંજ સોસાયટીના પહેલા માળે મહેન્દ્ર, બીજા માળે મહાવીર રાઠી અને ત્રીજા માળે જગદીશ રાઠી એમ 3 ભાઈઓ પરિવાર સાથે રહે છે. વધુમાં પોલીસે જણાવ્યા મુજબ તારીખ 20 એપ્રિલે જગદીશ રાઠી મકાન બંધ કરીને પરિવાર સાથે રાજસ્થાન બંગ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને રાઠી પરિવારે 2 માસ અગાઉ નોકર તરીકે મધ્યપ્રદેશના રામકેશ નામના યુવકને રાખ્યો હતો. નોકરે મકાન બંધ હોવાનો ગેરફાયદો ઉઠાવી દરવાજાના તાળા તોડી પ્રવેશ કર્યો. બેડરૂમના કબાટનું પણ લોક તોડી 3 લાખ રોકડ, હીરાજડિત બંગડી, 20 ગ્રામ સોનાનો ટીક્કો, સોનાની 4 નંગ વીંટી, ચેઇન, બટન તેમજ ચાંદીના વાસણ સહિત કુલ 7.20 લાખનો મુદ્દામાલ ચોરી કરીને રામકેશ ભાગી છૂટ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈ IM હુડનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે નોકર રામકેશ સુદામા હરિજન મધ્યપ્રદેશથી પકડી લીધો હતો. રામકેશનું વતન દિલોરા મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પાસેના ચિત્રકૂટ નજીકનું છે. પોલીસે તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ એમ કુલ 7.20 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.